જય માતાજી, જય કેદાર, હર હર મહાદેવ. મિત્રો, તો આપણે અત્યારે સોનપ્રયાગમાં પહોંચી ગયા છીએ અને હવે સોનપ્રયાગથી આપણે પેલા ટેક્સીમાં જવાનું છે ગૌરીકુંડ સુધી. તો આગળની જ્વરને બતાવશું, જોતા રહીજો. મિત્રો, ફાઇનલી અમે સોનપ્રયાગથી નીકળી ગયા છીએ ગૌરીકુંડ જવા માટે. આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે હવે. મિત્રો, 29 જુલાઈએ આ રસ્તાનું લેન્ડસ્લાઇડ છે, એના લીધે 3 દિવસ યાત્રા બંધ રહેલી. અહીંયા એક બોલેરો પિકઅપ દબાઈ ગયેલી અને મિત્રો, સોનપ્રયાગથી ગૌરીકુંડ શટલ પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી ચાલવાની જર્ની સ્ટાર્ટ થાય છે. હવે અમે બધા ચાલતા ચાલતા જવાના છીએ પાછળના રસ્તેથી. મિત્રો, આ ગૌરીમાનું મંદિર છે. અત્યારે કપાટ બંધ છે, દિવસના ખુલ્લા હોય છે. મહાદેવનું મંદિર છે. મિત્રો, અમે ફાઇનલી કેદારનાથ યાત્રા પેદલ માર્ગ ચાલુ કરી દીધો છે. મિત્રો, ફાઇનલી આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે અને બાજુમાં મંદાકિની નદી ખળખળ વહી રહી છે, જેનો અવાજ તમને સંભળાતો હશે અને લોકો આપણને સામા મળી રહ્યા છે. મિત્રો, રાતના વાગવા આવ્યા છે 2 અને આપણી યાત્રામાં લગભગ 1 કિલોમીટર બાકી રહ્યું છે. એટલે હવે આપણે અહીં કંઈ આરામ કરવા માટે ટેન્ટ રાખીશું, કેમ કે બધા થાકી ગયા છે અને ભૂખ પણ લાગી છે એટલા માટે. મિત્રો,
તો અત્યારે વાગ્યા છે 2:26 રાતના અને અમે બધા બનાવીએ છીએ મેગી કેદારનાથમાં ઉપર અમારા ટેન્ટમાં. તો આ અમારો જો મિલિટરીનો અત્યારે એક કુક આવી ગયો છે, કુક છે સ્પેશિયલ મિલિટરીનો, અને મેરુભાઈ છે, નરેશભાઈ છે અને આ હરેશભાઈ છે. અને મિત્રો ફાઇનલી ગરમા ગરમ મેગી તૈયાર થઈ ગઈ છે અને હવે બધા ચાલુ કરી દીધી છે મેગી ખાવાનું. માતાજી મિત્રો, તો આપણે ફાઇનલી કેદારનાથ પહોંચી ગયા છે અને આપણો ભાઈ ગુજરાતનો શેર જે અહીંયા બેઠો છે ઉત્તરાખંડમાં એને મળી લીધું છે. ગૌરાંગભાઈ, જય શ્રી કેદાર. કેમ છો બધા? મજામાં. આપણા ભાઈઓ આવ્યા છે, બધા મતલબ ડિફેન્સમાં છે ભાઈ, તો મળીને બહુ બધા આનંદ થયો. ભાઈ તો ક્યાં ભાઈ તો આર્મીમાં છે, તો વધારે પ્રાઉડ ફીલ થાય. આપણા ફોજી ભાઈ આપણે કેદારનાથ આવ્યા છે, તો મેન્કેસમાં વિઝિટ કરવા માટે કોઈ કેદારનાથ આવતા હોય તો મારી આપણે જરૂર લેજો. ગૌરવ કે ટ્રાવેલ કરીને આપણી આઈડી છે, જરૂર વિઝિટ કરજો. તો કે કદાચ તો આપણે જાણતા જ હશે કેદારનાથ આવતા હોય અને ન વરતતા હોય તો ગૌરવ કે ટ્રાવેલ કરીને આઈડી છે, તો સર્ચ કરવા આવી જશે. અને કેદારનાથ આવો ને તો 461 ફોન નંબરથી કેદાર કા અનુરાગ ત્યાં હું તમને મળી જઈશ. કેન્ટીનમાં થોડું ખખડાઈ છે એટલે અવાજ આવી જાય, કઈ વાંધો નહીં. ભાઈઓ પણ આવ્યા, બારો એવો હતો અને મળી ગયા. તો થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કેદાર. હર હર મહાદેવ. તો મિત્રો જોતા રહેજો, હવે હમણાં તમને મંદિરના દર્શન પણ કરાવશું. જય શ્રી કેદાર. મિત્રો હવે થોડીક જ વારમાં આપણે મંદિર પાસે પહોંચવાના છીએ, તો તમને પણ દર્શન કરાવશું અમે મંદિરના. તો મિત્રો ફાઇનલી આપણે કેદારનાથ બાબાના દર્શન કરી લીધા છે. જે મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ છે, ત્યારે બહાર આવેલી, તો આ ભીમશિલા એ જ આ મંદિરને બચાવેલું. જય શ્રી કેદાર મિત્રો, તો તમે મારી પાસે જોઈ રહ્યા છો ભીમ પથ્થર છે, જે 2013માં બહાર આવેલી, ત્યારે મંદિરનું રક્ષણ કરેલું અને અચાનક જ તે ઉપરથી તણાઈને આવેલી. એ અત્યારે લોકો તેને શ્રદ્ધાનું પ્રતીક માને છે, તેને શીશ નમાવે છે અને લોકો તેને પૂજાપાઠ પણ કરે છે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયાથી આપણે ઉપર
આદિ શંકરાચાર્યની સમાધિ છે ત્યાં જવાનું છે. મિત્રો ચાલો, મંદિરની પાછળનો એક્ઝેક્ટ રસ્તો છે તે આપણે આદિ શંકરાચાર્યની સમાધિ છે પાછળ, ત્યાં જાય છે. હું ચાલતા ચાલતા ત્યાં જઈએ છીએ અને બીજા અમારા સાથીઓ નીચે ગયા છે. આપણે શ્રી કાલ ભૈરવ દાદાના દર્શન કરવા જવાનું છે, જે આ તરફ રસ્તો જાય છે. મિત્રો, તો બપોરનો 1:30 વાગી ગયો છે અને અમે કાળ ભૈરવના મંદિરથી થોડા ઉપર છીએ. આ કાળ ભૈરવ મંદિર છે અને કેદાર ઘાટીમાં મહાદેવનું મંદિર આ છે. અમે બધા મિત્રોએ અહીંયા ઉપર આવેલા ફોટોગ્રાફી કરવા. હવે મિત્રો આપણે પરત થઈ રહ્યા છીએ. મિત્રો, તો ફાઇનલી આપણે કેદારનાથની સંપૂર્ણપણે વિઝિટ કરી નાખી છે અને હવે આપણે નીચે જવા માટે પ્રયાણ કરવાના છીએ. તો અમારા જો રેનકોટ પહેરી રહ્યા છે નીચે જવા માટે અને 2 દોસ્તારો આગળ બી આવી ગયા છે. તો જય શ્રી કેદાર મિત્રો, હવે મળશું નવા એક વિડીયોમાં. આગળ જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલને.